વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા. 6 બાળકોની હિંસા કરી, સંપત્તિનો નાશ, સંતતિનો નાશ, કોઈ અપરાધ નહીં છતાં હાથ પગમાં બેડીઓ આવી, કેદમાં રાખે. થોડો વિચાર કરો. શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. વસુદેવ દેવકીના ત્યાં ભગવાન પ્રગટ થવાના છે. ભગવાનના જે માતા પિતા છે કેટલું દુઃખ સહન કરે છે. ઘણા લોકો સુખને જ આનંદ સમજે. સુખ અને આનંદમાં ઘણો ફેર છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેના પાછળ દુઃખ ઊભું ન હોય. સુખ દુઃખ બે સગા ભાઈઓ છે, સાથે જ રહે છે. સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે. આનંદ તેને કે છે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ રહેતું જ નથી. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. આનંદ તેને મળે છે જે સુખ દુઃખથી પર થાય. સુખ દુઃખથી પર થયા વિના આનંદ મળતો નથી. સુખ દુઃખથી પર થવાનું એટલે શું કરવાનું? સંસારમાં તમને સુખ મળે ને તો બહુ રાજી થશો નહીં. સુખ મળે તો વધારે ભક્તિ કરજો. સુખ મળે તો મનને સમજાવો આ સાચું સુખ નથી, આ ખોટું સુખ છે, આ ક્ષણિક સુખ છે, આ પરિણામમાં દુઃખ આપશે. સુખમાં બહુ રાજી થશો નહીં. સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સુખમાં ફસાશો નહીં. સુખ પછી દુઃખ આવે જ છે. જીવનમાં સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. સંસારનું સુખ સાચું સુખ નથી, ખોટું સુખ છે. મનને વારંવાર સમજાવો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ સમજીને ભક્તિ કરો. જે સુખને દુઃખ માનીને ભક્તિ કરે, જે દુઃખને સુખ સમજીને ભક્તિ કરે એ સુખ દુઃખથી પર થાય. સુખ દુઃખથી જે પર થયો એને આનંદ મળે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. દુઃખ આવે ત્યારે મનને કહેજો મને સુધારવા માટે પ્રભુએ થોડી સજા કરી. દુઃખમાં જીવ ડાયો થાય છે, સુખમાં જીવ ભાન ભૂલે છે, દુઃખમાં સાવધાન રહે છે. દુઃખમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે, દુઃખમાં ભગવાનને શરણે જવાની ઈચ્છા થાય. ઘણા દિવસો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય છે. હું જેને મારો માનતો હતો એને દગો કર્યો, મને છોડીને ગયો, વિશ્વાસઘાત કર્યો. જેના માટે તમે શરીર ઘસાવો છો, જેના માટે પૈસાનું પાણી કરો છો, એ જીવ સાધારણ કારણથી તમારો શત્રુ થઈ જશે. જીવનમાં એવા અનેક વાર અનુભવ થાય છે. ભગવાન જ એવા અનુભવ આપે છે. દુઃખમાં જીવ સાવધાન થાય, સુખમાં જીવ ગાફલ થાય. દુઃખને સુખ માનીને ભક્તિ કરો. સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો. તમને આનંદ મળશે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. જે સુખ દુઃખથી પર થયો એને આનંદ મળે. ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે. થોડો વિચાર કરો કેટલું દુઃખ સહન. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો, હાથ પગમાં બેડીઓ આવી છે. કારાગૃહમાં અતિ દુઃખ છે. તે દુઃખને સુખ સમજીને વસુદેવ દેવકી ભક્તિ કરે. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી મને કેદમાં રાખ્યો છે. આ કારાગૃહમાં ભક્તિ કરવાનો સમય બહુ મળે છે. ઘરમાં તો કંઈક પ્રવૃત્તિ કરવી જ પડે છે. આ કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ નહીં. આખો દિવસ ધ્યાન કરો, જપ કરો. ઘરમાં તો લોકો મળવા આવે છે, વિના કારણ ભક્તિમાં વિઘ્ન કરે છે. પ્રભુ એમને કારાગૃહમાં રાખ્યા, સારું કર્યું. અહીંયા કોઈ મળવા આવતું નથી. કારાગૃહમાં અતિ દુઃખ છે. દુઃખમાં હૈયું બાળતા નથી. મનને શાંત રાખીને ભક્તિ કરે. સતત ભક્તિ કરવા માટે પ્રભુએ એમને આ દુઃખ આપ્યું છે. 6 બાળકોની હિંસા કરી છે. 7મા બલરામજી દેવકીજીના પેટમાં આવ્યા છે. તે સમયે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી બલરામજીને ત્યાંથી ઉઠાવીને ગોકુળમાં રોહિણીજીના પેટમાં તું રાખ. તારો જન્મ યશોદાજીના ઘેર કન્યા રૂપે થશે. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થવાનું છે. મારા પિતા વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, તું એના હાથમાંથી છટકી જા. યોગ માયાને આજ્ઞા કરી મારા 2 કામ તારે કરવાના છે. તું મારા 2 કામ કરીશ તો 2 મહિનામાં તારી પૂજા બહુ થશે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે ભગવાન પણ માયાને લઈને આવે. સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું નથી. ભગવાન પણ માયાને લઈને આવે છે. સંભવામ્યાત્મ માયા. ભગવાન માયાના આધીન થતા નથી. આ જીવ સ્વરૂપને ભૂલે છે અને માયાનો દાસ થઈ જાય. તેથી માયા એને રડાવે છે. માયા બહુ ખરાબ નથી.
જે માયાના આધીન બને એને માયા દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. તમારા સ્વરૂપને યાદ રાખો, માયાનો વિવેકથી ઉપયોગ કરો. માયા ભક્તિમાં સાથ આપે છે. જે માયાનો ગુલામ બને એને માયા રડાવે છે. ભગવાન પણ માયાને લઈને આવે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે. આ જીવ માયાના આધીન થઈને ક્રિયા કરે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે. બલરામજીને ત્યાંથી ઉઠાવી રોહિણીજીના પેટમાં પધરાવ્યા. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ મધ્યાહ્ન કાળમાં શ્રી દાઉજી મહારાજ બલરામજીનું પ્રાગટ્ય થયું. બલરામજી ગોરા છે, અતિ સુંદર છે. બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી. બલરામજીએ વિચાર કર્યો, શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી શ્રી કૃષ્ણ દર્શન માટે હું આંખ ઉઘાડીશ. ત્યાં સુધી આંખ મારે ઉઘાડવી જ નથી. આંખ બંધ રાખે છે. મારે કોઈને આંખ આપવી નથી. શ્રી કૃષ્ણ દર્શન માટે આંખ ઉઘાડીશ. આંખમાંથી શ્રી કૃષ્ણને અંદર લઈ જઈશ, પછી જગતને નજર આપીશ. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં આવે છે. બલરામજીએ નિશ્ચય કર્યો છે, મારે કોઈને આંખ આપવી જ નથી. આંખ બંધ રાખે. યશોદામાને ચિંતા થાય છે. બાળક છે બહુ સુંદર, બળવાન દેખાય છે, આંખ ઉઘાડતો નથી. શાંડિલ્ય ઋષિના ધર્મ પત્ની પૂર્ણમાસીને બોલાવ્યા અને કહ્યું છે, તમે એની નજર ઉતારો, આંખ જ ઉઘાડતો નથી. પૂર્ણમાસી આવ્યા છે. બલરામજીના હાથની પગની રેખાઓ જુએ છે. એના લક્ષણ બહુ સારા છે. મને એવું લાગે છે આંખ બંધ રાખીને એ કોઈનું ધ્યાન કરે છે. યશોદા, આ બાળકના પગલા થયા છે, આ બહુ શકુનિયાળ છે. આ બાળક આવ્યો છે, યશોદા હવે તારા ઘેર દીકરો થવો જ જોઈએ, તારા ઘેર દીકરો થશે. યશોદામાએ હાથ જોડ્યા. આજ સુધી ઘણા ઉપાયો કર્યા પણ કઈ સફળતા મળી નહીં. હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું છે ગોકુળ ગામમાં જેટલા છોકરાઓ છે તે બધા જ મારા છે. હવે મને આશા નથી કે દીકરો થાય. પૂર્ણમાસીએ કહ્યું છે, એવું નથી. આ બાળક બહુ ભાગશાળી છે, આ કોઈનું ધ્યાન કરે છે. તારા ઘેર દીકરો થશે, પછી આંખ ઉઘાડશે, બે ભાઈઓ પ્રેમથી રમશે. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મને લઈ આવે છે. ભગવાનનું નામ ભગવાનના સ્વરૂપને પ્રગટ કરે છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. આ કોઈનું ધ્યાન કરે છે. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાનો કોઈ શત્રુ નથી. નંદ બાબાનો સર્વ સાથે પ્રેમ છે. નંદ શબ્દનો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે, એને નંદ કહે. મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા, આ સદગુણોથી જે સર્વને આનંદ આપે એ નંદ છે. યશોદામાં બધાને યશ આપે. કોઈ કામ બગડી જાય, કોઈએ નુકસાન કર્યું હોય તો યશોદામાં એવું બોલે, મારું પાપ વિઘ્ન કરવા આવ્યું, કોઈએ મારું બગાડ્યું નથી. અપયશ બીજાને આપતા નથી. યશોદામાનો એવો સરળ સ્વભાવ છે. યશ બીજાને આપે અને અપયશ માથે રાખે. મેં કઈ પાપ કર્યું છે તેથી બગડ્યું, જે કઈ સુધરે એ તમારા આશીર્વાદથી સુધરે. બીજાને યશ આપો અને અપયશ માથે રાખો. એ જ યશોદાજીનું સ્વરૂપ છે, જે બીજાને યશ આપે છે. ભગવાન એના ગોદમાં રમે છે, કોઈને અપયશ આપશો નહીં. જે કઈ બગડે છે, નુકસાન થાય છે, મારા પાપના લીધે થયું છે, કોઈએ મારું નુકસાન કર્યું નથી. નંદ બાબા સર્વને આનંદ આપે છે અને યશોદા મૈયા સર્વને યશ આપે. નંદ યશોદાના ઘેર બાલકૃષ્ણ પ્રગટ થવાના છે. નંદ બાબા બધાની કાળજી રાખે. મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાનો કોઈ શત્રુ નથી. સર્વ સાથે પ્રેમ કરે છે. બધા એમને હૃદયથી આશીર્વાદ આપે છે. એમના ઘેર દીકરો થાય, બધું સારું છે. નંદ બાબાના ઘરમાં દીકરો નથી. વ્રજવાસીઓએ શાંડિલ્ય ઋષિને કહ્યું છે, મહારાજ નંદ બાબાના ઘેર દીકરો થાય એવું તમે કઈ અનુષ્ઠાન કરો, અમારી બહુ ઈચ્છા છે. નંદ બાબા અમારી બહુ કાળજી રાખે છે. નંદ બાબાના ગોકુળ અમને બહુ સુખ છે. એક જ દુઃખ છે, નંદ બાબાના ઘેર દીકરો નથી. તમે એવું કોઈ અનુષ્ઠાન કરો. શાંડિલ્ય ઋષિએ કહ્યું, તમે મને આજે કહો છો, તમને ખબર છે 12 વર્ષ થયા હું સંતાન ગોપાલ મંત્રનો રોજ જપ કરું છું અને એનું પુણ્ય નંદ બાબાને આપું છું. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ તો છે, આ મંગળ બહુ વિલંબ કરે છે. વ્રજવાસીઓએ કહ્યું, મહારાજ આપ અમને કઈ આજ્ઞા આપો, અમે નંદ બાબાના માટે કંઈક કરીએ. નંદ બાબા બહુ પ્રેમ રાખે છે. શાંડિલ્ય ઋષિએ વિચાર કરીને કહ્યું, આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે.
અને રાત્રે નારાયણ નારાયણ કીર્તન કરે અને એનું પુણ્ય નંદ બાબાને આપે તો જલ્દી દીકરો થાય. આ કરવાની બહુ જરૂર છે. તે બધા વ્રજવાસીઓ નિર્જળ એકાદશી કરે છે. એકાદશીનું વ્રત તો કરતા હતા, નિર્જળ કરવા લાગ્યા. ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠીના દિવસે બલરામજી પ્રગટ થયા. ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી ગોકુળ ગામ નિર્જળ વ્રત કરે. રાત્રે બધા જાગે છે, નારાયણ નારાયણ કીર્તન કરતા ભગવાનને મનાવે છે. નંદ બાબાના ઘરે એક દીકરો થાય. એવી કૃપા 23 એકાદશીઓ કર્યા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થાય. જે ઘરમાં બધા એકાદશીનું વ્રત કરે છે, જે ઘરમાં ગરીબની પૂજા થાય, તમારા આંગણે કોઈ ગરીબ આવે, ગરીબમાં નારાયણના દર્શન કરો, એની પૂજા કરો. જે ઘરમાં ગાય માતાની સેવા થાય, જે ઘરમાં બધા જ પ્રેમથી એકાદશીનું વ્રત કરે, જે ઘરમાં બધા જ નારાયણ નારાયણ કીર્તન કરે, એ ઘરમાં ભગવાન આવે. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા.